વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે ત્રિકોણના શિરોબિંદુના યામ આપ્યા હોય ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય એનું સૂત્ર તારવ્યું હતું. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 મોટા કૌંસમાં x1 નાના કૌંસમાં y2 માઇનસ y3 કૌંસ પૂરો પ્લસ x2 નાના કૌંસમાં y3 માઇનસ y કૌંસ પૂરો પ્લસ x3 નાના કૌંસમાં y1 માઇનસ y2 કૌંસ પૂરો પછી મોટો કૌંસ. હવે આમાં એક વાત આપણે યાદ રાખીશું કે જ્યારે ત્રિકોણના શિરોબિંદુના યામ આપ્યા હોય એની કિંમતો આપણે અહીં મૂકીશું, સાદરૂપ આપીશું. ત્યારે જો ઋણ મળે આપણને જવાબ તો એનું સંખ્યાત્મક મૂલ્યને ધ્યાનમાં આપણે લઈશું, કારણ કે ત્રિકોણનું ક્ષેત્રફળ ક્યારેય ઋણ હોઈ શકે નહીં. આ વાતને ખાસ ધ્યાન રાખીશું. હવે જો ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય થાય તો સ્વાભાવિક છે કે આ ત્રણેય શિરોબિંદુઓ એ સમરેખ જ હોય. સમરેખ હોય એટલે કે ત્રિકોણ રચતા ના હોય તો એમનું ક્ષેત્રફળ 0 થાય. આ વિધાનનું પ્રતિવિધાન પણ આપણે લખી શકીએ કે જો બિંદુઓ એ બી સી સમરેખ હોય તો તેઓ ત્રિકોણ એબીસી ન રચે અને ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 0 થાય. દાખલો એવો પણ પૂછી શકાય કે કોઈ કાલ્પનિક ત્રિકોણ એબીસી તમને આપ્યો હોય, એના ત્રણેય શિરોબિંદુ પણ આપ્યા હોય અને એ ત્રણ શિરોબિંદુમાંથી કોઈ એક શિરોબિંદુનો કોઈ એક યામ તમને ના આપ્યો હોય, તેમનું ક્ષેત્રફળ તેઓ સમરેખ હોય, તેમનું ક્ષેત્રફળ આપણે 0 લઈ અને એ યામ પણ આપણે શોધી શકીએ છીએ. આમાંથી કોઈ એક યામ ના આપ્યો હોય તો એ યામ આપણે શોધી શકીએ છીએ. આપણે એવા દાખલા પણ લઈશું. હવે આ સૂત્રને આપણે યાદ રાખીશું. આ સૂત્રની મદદથી હવે આપણે સ્વાધ્યાય 7.3 દાખલા ગણવાના છે. આપણે દાખલો પહેલો લઈશું. સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 1. જેના શિરોબિંદુઓ નીચે પ્રમાણે છે તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. પહેલો દાખલો 2 3 -1 0 અને 2 -4. આ શિરોબિંદુ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે. આપણને ત્રિકોણ આપ્યો નથી, ધારી લઈએ. ધારો કે A 2 3 B -1 0 અને C 2 -4 એ ત્રિકોણ એબીસી ના શિરોબિંદુઓ છે. હવે ક્ષેત્રફળ સૂત્રનો ઉપયોગ કરીશું. આપણે ક્ષેત્રફળ સૂત્રનો ઉપયોગ કરતા ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 મોટો કૌંસ x1 એટલે કે 2 કૌંસમાં y2 માઇનસ y3 એટલે -4 એટલે કે +4 પ્લસ x2 -1 કૌંસમાં y3 માઇનસ y1 y3 -4 -y1 3 પ્લસ x3 2 y1 માઇનસ y2 3 -0 કૌંસ પૂરી. સાદરૂપ આપીએ 1/2 4 × 2
8 -7 -1 ગુણાકારમાં એટલે +7 3 દુ 6 +6 બરાબર સરવાળો કરીશું 1/2 ગુણ્યા 21 બરાબર 21/2 ચોરસ એકમ. દાખલા પહેલાનો આપણે પહેલો દાખલો ગણ્યો. હવે આ જ રીતે દાખલા પહેલાનો બીજો દાખલો પણ આપણે ગણી શકીએ છીએ. દાખલા પહેલાનો બીજો દાખલો લઈએ. એમાં પણ આપણને શિરોબિંદુ આપી દીધા છે. ધારો કે A -5 -1 B 3 -5 અને C 5/2 એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે. ફરીથી આપણે ક્ષેત્રફળ સૂત્રનો ઉપયોગ કરીશું. માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 કૌંસમાં x1 નાના કૌંસમાં y2 -y3 -5 -2 પ્લસ x2 3 કૌંસમાં y2 -y1 -+ 1 વત્તા x3 5 કૌંસમાં y1 -y2 -1 +5 મોટો કૌંસ પૂરો બરાબર 1/2 -7 -5 નો ગુણાકાર -+ 35 3 × 3 9 4 × 5 20 બરાબર 1/2 ગુણ્યા 64 32 ચોરસ એકમ. તો ક્ષેત્રફળ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણના શિરોબિંદુના યામ આપ્યા હોય તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ સરળતાથી શોધી શકીએ છીએ. હવે મેં તમને હમણાં વાત કરી હતી એ પ્રમાણે કે જો બિંદુઓ સમરેખ આપ્યા હોય અને ત્રિકોણના શિરોબિંદુમાંથી કોઈ એક શિરોબિંદુનો કોઈ એક યામ x યામ અથવા y યામ ના આપ્યો હોય તો એ યામ પણ આપણે શોધી શકીએ છીએ. એના માટે દાખલા નંબર 2 છે, એના દાખલા આપણે ગણીશું. એનો પહેલો, નીચે આપેલા બિંદુઓ સમરેખ હોય તો પ્રત્યેકમાં k ની કિંમત શોધો. એમાં આપણે પહેલો દાખલો લઈએ છીએ. 7 - 2 5 1 3 k. આપણને આવા 3 શિરોબિંદુ આપ્યા છે. કહ્યું છે કે બિંદુઓ સમરેખ હોય તો પ્રત્યેકમાં k શોધો. જો બિંદુઓ સમરેખ હોય તો જે કાલ્પનિક ત્રિકોણ બનશે એનું ક્ષેત્રફળ 0 થાય. તો આપણે લખીશું
7 -2 5 1 અને 3k ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ લઈ લઈએ આપણે. એ ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ છે. કાલ્પનિક ત્રિકોણ શિરોબિંદુઓ છે. અહીંયા આપણે કાલ્પનિક શબ્દ વાપરીએ છીએ. સમરેખ છે, લખ્યું છે કે સમરેખ બિંદુ હોય તો કે શોધો, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય થાય. અને આ કાલ્પનિક ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શૂન્ય થાય. તો પછી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાના સૂત્રનો ઉપયોગ કરીને આપણે કે શોધીશું. ચલો, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર એક દુત્યાંશ x1 કૌંસમાં y2 માઇનસ y3 એટલે કે 1 - k પ્લસ x2 કૌંસમાં y3 માઇનસ y1 k માઇનસ માઇનસ પ્લસ 2 પ્લસ 3x3 કૌંસમાં y1 માઇનસ y2 માઇનસ 2 માઇનસ 1 મોટો કૌંસ પૂરો. અહીંયા કાલ્પનિક ત્રિકોણ છે, સમરેખ બિંદુઓ છે, માટે કાલ્પનિક ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય થાય માટે શૂન્ય મૂકીશું આપણે. 0 બરાબર 1/2 સાદરૂપાનું આપીશું 7 - 7k પ્લસ 5k પ્લસ 10. આપણે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર મૂકી રહ્યા છીએ. અહીંયા -3 ગુણ્યા 3 એટલે -9. 0 બરાબર 7 અને 10 17. 17 -9 એટલે 8. અને આ બંને સજાતીય પદોનો સરવાળો -2k માટે -2k જમણી ડાબી બાજુ જશે બરાબર નહીં તો 2k થશે. 2k બરાબર 8 માટે k બરાબર 8/2 એટલે કે 4. તો આ રીતે આપણે કે શોધી શકીએ છીએ. એના જેવો જ બીજો દાખલો છે, દાખલા 2 નો બીજો દાખલો આપણે એ પણ ગણી લઈએ. 8 1 k -4 અને 2 -5. આ ત્રણ શિરોબિંદુઓ પણ સમરેખ છે. તો અહીં લખીશું આપેલ શિરોબિંદુઓ સમરેખ હોવાથી તેનાથી બનતા કાલ્પનિક ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય થાય. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર
આપણે સીધું સૂત્રનો ઉપયોગ કરીએ. 1/2 કૌંસમાં 8 નાના કૌંસમાં -4 -5 એટલે -4 + 5 x2 એટલે કે k કૌંસમાં y3 - y1 -5 - 1 +2 કૌંસમાં y1 - y2 એટલે કે 1 +4. આ ક્ષેત્રફળ 0 છે. કાલ્પનિક ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય કારણ કે સમરેખ શિરોબિંદુઓ છે માટે 0 બરાબર 1/2 કૌંસમાં 1 × 8 8 -6 × k -6k 5 × 2 10 2 નો શૂન્ય સાથે ગુણાકાર 0 થઈ જશે. અહીંયા 10 ને 8 18 -6k 6k માઇનસ છે જમણી બાજુ ડાબી બાજુ છે તો ધન થઈ જશે. 6k બરાબર 18 માટે k બરાબર 18/6 એટલે 3. આપણે દાખલા બીજાનો જવાબ k ની કિંમત આપણને 3 મળે છે. દાખલા નંબર 3 તરફ જઈએ. હવે દાખલો 3 જેના શિરોબિંદુઓ 0 - 1 2 1 અને 0 3 હોય તેવા ત્રિકોણની બાજુના મધ્યબિંદુને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર પણ શોધો. તો સૌથી પહેલા તો આપણે આકૃતિ દોરીએ. અહીંયા ત્રિકોણ આપણને આપ્યો નથી માટે આપણે ત્રિકોણ ABC લઈ લઈએ. ધારો કે આપણને ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ આપ્યા છે. એના યામ 0 - 1 B ના યામ 2 1 C ના યામ 0 3 અને એના મધ્યબિંદુને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે. ધારો કે BC નું મધ્યબિંદુ D, AC નું મધ્યબિંદુ E અને AB નું મધ્યબિંદુ F છે. આ ત્રણેયને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. એ માટે આપણે આ ત્રણેય શિરોબિંદુના યામ શોધવા પડે. મધ્યબિંદુ સૂત્રનો ઉપયોગ કરી અને ત્રણેયના યામ આપણે આરામથી સરળતાથી શોધી શકીએ છીએ. તો આપણે પહેલું કામ એ કરીશું. પહેલા લખી દઈએ. ધારો કે A 0 - 1 B 2 1 અને C 0 3 એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે. તથા બિંદુઓ D, E અને F અનુક્રમે BC, AC અને AB ના મધ્યબિંદુઓ છે. તો આપણે BC રેખાખંડનું મધ્યબિંદુ D એના યામ મધ્યબિંદુ સૂત્રની મદદથી શોધી શકીશું. તો બિંદુ D ના યામ બરાબર x1 + x2 / 2
y1 + y2 ભાગ્યા 2 એટલે કે 2 + 0/2 અલ્પવિરામ 1 + 3/2 એટલે કે 2/2 એટલે કે 1, 4/2 એટલે કે 2, 1 2. ઈના યામ x1 + x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2 લઈશું. 0 + 0 ભાગ્યા 2 -1 + 3 ભાગ્યા 2 0/2 એટલે 0, 2/2 એટલે કે 1 એટલે કે 0 1. અને f ના યામ (0 + 2/2 -1 + 1/2 બરાબર 2/2 એટલે કે 1, 0/2 એટલે કે 0, 1 0. તો આપણને ત્રિકોણ DEF ના યામ શિરોબિંદુના યામ મળી ગયા. હવે આપણે ક્ષેત્રફળ સૂત્રનો ઉપયોગ કરી અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. ત્રિકોણ DEF માં D12 E01 અને F10 છે. ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બરાબર 1/2 મોટા કૌંસમાં x1 કૌંસમાં y2 - y3 1 - 0 પ્લસ x2 કૌંસમાં y3 - y1 0 - 2 પ્લસ 1 કૌંસમાં 2 - 1 બરાબર 1/2 1 ગુણ્યા 1 એટલે કે 1 વત્તા -2 ગુણ્યા 0 એટલે કે 0, 1 ગુણ્યા 1 એટલે કે 1 બરાબર 2, 1/2 ગુણ્યા 2 એટલે કે 1 ચોરસ એકમ. હવે ત્રિકોણ ABC ના શિરોબિંદુ આપણને આપેલા છે એટલે એનું પણ આપણે ક્ષેત્રફળ શોધીશું. આપણો એક જવાબ પૂરો થયો. ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બરાબર 1 ચોરસ એકમ. બીજો પ્રશ્ન આપણો એ હતો કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. એટલે કે આપેલ ત્રિકોણ એટલે કે ત્રિકોણ ABC. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 0 કૌંસમાં y2 - y1 y2 - y3 1 - 3 પ્લસ x2 એટલે કે 2 કૌંસમાં y3 - y1 3 - -1 એટલે કે 3 + 1 પ્લસ 0 કૌંસમાં y1 - y2 -1 - 1 બરાબર 1/2 0 થઈ જશે. 4 × 2 = 8 પ્લસ 8 0 થઈ જશે બરાબર 8/2 એટલે કે 4 ચોરસ એકમ.
ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. આપણને આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ મળ્યું. તો આપણો છેલ્લો જવાબ જે મધ્યબિંદુને જોડતું ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો આમ લખીશું આપણે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ જેમ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/4. તો આપણે ત્રીજો દાખલો અહીંયા આ રીતે પૂરો કરીશું.